બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને મજામાં જઈશું. આજે અમે જઈશું બહાર અને ઘરેથી એને વિડીયો ઉતારવાનો ટાઈમ ન રહ્યો, કારણ કે બહુ મોડું થઈ ગયું હતું. વહેલા 3:30 ઉઠ્યા ને તો અંજો ઠેલા કેટલા ભરી લીધા છે. ક્યાં જઈએ ને એ તમે બધા હે ને વિડીયો બન્યા રહેજો એટલે ખબર પડી જશે. અત્યારે કહેતી નથી કે ક્યાં જઈએ, એમ વિડીયો જોતા રહીજો બધે કાર્ય. જો અત્યારે 5:45 વાગ્યા, અંધારું હે તો અમે નીકળી ગયા કામમાં. તને ખબર આપણે ક્યાં જવાના? નિંદરમાં આખ્યું હોજી ગયું લાગે, પણ કહેવાનું નહીં કા. અને પપ્પા અહીંયા બેઠા હે. પપ્પાને તો ખબર જ હશે ક્યાં જવાનું. અને અમે જઈએ અને પાછળ રોનકની એની ગાડી છે એટલે હા આવ્યા હતા નીકળી જાય એટલે ફટાફટ પહોંચી જાય. મજા આવશે બહુ. તમે વિડીયોમાં બન્યા રહેજો અને તમે આ વિચારતા હશો આ શું છે, પણ આ માર્કેટ છે. શાકભાજીનું માર્કેટ છે એટલે હોય તો ખરા ને. તો અહીંયા ઊભા છીએ એટલે આવે એટલે જાય અને આગળ વિડીયોમાં બન્યા રહેજો. હવે અમે હાલતા થઈ ગયા ને કિસ્સા કાકાની એની ગાડી આગળ છે અને મેં પાછળ જઈ. લાઈટ બંધ કરી દીધી. લાઈટ ચાલુ કર. હા હવે દેખાણા. કેમ મજા આવશે? બહુ મજા આવશે. હજી અહીંથી નીકળ્યા છે, જેમ જેમ આગળ જઈને એમ મજા આવશે. ઊભી રાખી ને અમારી ગાડીમાં યસ્સુ આવી ગયો. કાં યસ્સુ? અને રોનક આવી ગયો. હા રોનક ભાઈ આટલામાં થાકી ગયા. હજી ઘણી બધી રીલ્સો બનાવવાની છે. હા સફર. મમ્મી ને પપ્પા ને કિસ્સા કાકા ને સંગાકી ચારે અહીંયા ચા પીવા ગયા છે અને અમે અહીંયા ચારે બેઠા છીએ. સફર બહુ મોટો છે એટલે ખાવાનું તો જોઈએ ને. હા એટલું તો ખાવાનું જોઈને. અમને તો આખો ભઈરો અમે ઓસિકા લીધા જો અહીંયા પાછળ. ધૂસા લીધા. અમે 2 ધૂસા લીધા, 2 ઓસિકા લીધા. આવો કે હું અમે 2 ગોદડા લીધા. ગોદડા લીધા. નવું ગીત આવ્યું રો ને? નહીં દ્વારકા જાવ મસ્ત સ્ટોરી. ચા પીને વહી આવ્યા અને શું લેવા? ધાણા દાળ. જગત લાયા ને શું કહેવાય નીકળી જાય છે. થોડાક આગળ આવેલા ને ત્યાં સાનો કોટો ચડાવવો પડ્યો. આપણને તો ઠીક, પણ આ લોકો નીંદર ન આવે. ગાડી હલાવી વેલા 4 વાગે ઉઠ્યા. સૌથી પહેલા હે ને ઘરેથી નીકળવી એટલે દર વખતે હે ને અમે જો માતાજીની આરતી ચાલુ કરી દઈએ, કારણ કે જો તમને બધાને સંભળાવી દઉં પછી આગળ ગીત વગાડવાનું ચાલુ થાય. પહેલા માતાજીની આરતી થોડી ગમે બધા સાંભળી. હવે અમે ધ્રોલ પહોંચી ગયા અને સવારે પડી ગઈ અને હવે અમારે પુરાવાનો છે સીએનજી. હા ઠંડી તો હે. હમણાં વરસાદ આવી ગયો ને એટલે વધારે ઠંડી લાગી. હવે આમ કંઈક દેખાય છે, જો અંધાર ખબર નથી. હવે લાઈટ જોઈ ગયા એટલે ખબર પડી કાલો કેટલા 7 ને 8 થઈ ગયા ને આપણે ધ્રોલ પહોંચી ગયા. હવે આપણે થોડોક સીએનજી પુરાઈ લઈ અને આ આર્યને જો નવું ટી-શર્ટ લીધું એ દેખાડ તો આગળ ફરતો કેવું લાગે એ જરાક કહી દેજો. હવે ભૂખ લાગી હતી એટલે અમે ઘરેથી લેવા હતા સ્ટાર મમરી. હવે એ તોડવાનું છે. આને ભૂખ લાગી ગઈ હતી જાજી. હાલે તોડ. તને ભૂખ બહુ લાગે ને? જોવો તો તોડે તૂટી ગયું કે તોડી દઉં? ઘરેથી ખાઈ નહીં હોય ને એટલે ભૂખ લાગી. હા આપણે ક્યાં પહોંચ્યા તને ખબર હે? મમ્મી પાછી ચુંદડી બાંધી દીધી. તમને તો ખબર જ છે, તમે બધા વિડીયો જોતા જ જઈશો એટલે તમને મને ઠંડી લાગે.